આજના હિતોપદેશ. પકડીને માણસ જેટલું ગુમાવે છે, કદાચ છોડીને એટલું નથી ગુમાવતો. સજ્જન પુરુષો જે બોલે એ જ કરે છે. સારી વ્યક્તિ પસંદ નહીં કરે તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે. પગમાં પેસેલો કાંટો કે આંખમાં પડેલો તણખલું જેટલું ખૂંચે છે, એથી અધિક મનમાં પડેલો દોષ ખૂંચવો જોઈએ. જો બધાને આપણે જ જવાબ આપીશું તો સમય શું કરશે? થોડો સમય ચૂપ રહો, સમય આપોઆપ જવાબ આપશે. આવો, આવ અને આવી જાને, આ ત્રણેય શબ્દનો ભેદ સમજાય એ લાગણી. આંખમાં પડેલું તણખલું, પગમાં ઘૂસેલો કાંટો અને રૂમાં દબાયેલી આગ કરતાં પણ ભયંકર છે મનમાં પ્રવેશેલું પાપ. ક્યારેક માણસ થાકી જાય છે. ચૂપ રહીને, ધીરજ રાખીને, ખુલાસા કરીને, સંબંધ નિભાવીને. સ્મશાનની બહાર લખેલું સુંદર વાક્ય. અંદર સૂતેલા દરેકને ભ્રમ હતો કે મારા વગર આ દુનિયા ચાલશે જ નહીં. ભૂલ એટલે તમે પ્રયત્ન કર્યો છે, અને સ્ટ્રોંગ રીઝન. જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય તેવા લોકોને નફરત નહીં કરતા, કેમ કે એ લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેનાથી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો. વ્યવહારમાં પગની એડીએ ઊંચો કરવાથી કદ ન વધે, યોગ્ય સમયે માથું નમાવવાથી કદ વધે છે. ઝૂકો પણ તૂટો નહીં. આ વિચાર વાંસના ઝાડ પાસેથી શીખવા જેવો છે. આપણા વિચાર બીજાને વિચારતા કરી દેવા હોવા જોઈએ. ભાઈ, ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન, આ ચાર સામે ચાલાકી ન કરવી. આપણે કંઈક બનવું હોય તો પહેલાં બીજાને બનાવવાનું બંધ કરવું પડે. બદલો લેશો તો એની ખુશી એક જ વાર મળશે, અને જો માફ કરશો તો એનો ગર્વ આખી જિંદગી રહેશે. તસવીર એડિટ થાય, તકદીર નહીં. પેટમાં ગયેલું ઝેર એક જ વ્યક્તિને મારે, પરંતુ કાનમાં ગયેલું ઝેર હજારો સંબંધોને તોડી નાખે. કામ કરનારની કદર કરવી, કાન ભરનારની નહીં. સમસ્યા વિશે વિચારશો તો બહાના મળશે, સમાધાન વિચારશો તો માર્ગ મળશે. માણસને અને સમયને બદલાતા વાર નથી લાગતી. ગાંઠ છોડશો તો જ મોકળાશ અને હળવાશ થશે. સમજદાર ઘણા હોય, સમજી શકે એવા ઓછા હોય. ભૂલને છુપાવવાને બદલે સુધારવાનો પ્રયત્ન કરો. સુખી થવું હોય તો પૈસાનું કદી પ્રદર્શન ન કરવું. જીવનમાં ઊંડામાં ઊંડા ઘા પણ રૂંધાઈ જાય છે, પણ જો આપણે તેને ખોતરવાના બંધ કરીએ તો. ઉગતા સૂરજને પૂજવાવાળા ઘણા મળે, આથમતા સૂરજને જોવાવાળા ઘણા મળે. કોઈ પણ કાર્ય માટે વખાણ થવા જરૂરી નથી, પણ કદર થવી જરૂરી છે. જગત પૈસાના અભાવે નહીં, સમજના અભાવે દુઃખી છે. મહેનત જરૂર છે એટલી જ ધીરજ જરૂરી છે, કારણ કે મળતા વાર લાગે, ગુમાવતા નહીં. લખી રાખો, જે દગો આપીને આવશે તે દગો આપીને જશે. લોકો બદલાઈ નથી જતા, પરંતુ હોય એવા દેખાઈ જાય છે. એક હારથી કોઈ ફકીર નથી બની જતું, અને એક જીતથી કોઈ સિકંદર નથી બની જતું. આપણી વાણી, વર્તન અને વ્યવહારથી બીજા ખુશ રહે એમાં જ આપણી સફળતા છે. બનવું હોય તો સાગર જેવા બનજો. લોકો તમારી ઓકાત માપતા થાકી જાય. સુખ પુણ્ય હશે તેટલું જ મળશે, પણ શાંતિ તો સમજણથી જ મળશે. પોતાની જાતને ઓળખતા થઈ જઈએ, તેને બીજાની ફરિયાદ રહેતી નથી. ખુશ થવું હોય તો વખાણ કરવાવાળા વચ્ચે રહેવું, અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહેવું. જેટલા વિરોધી વધારે એટલી સફળતા વધારે. વિરોધી હંમેશા મજબૂત રાખવા. સમયની સાથે ચાલવું, સમયની સાથે રહેવું, તેના કરતાં સમયને ઓળખીને ચાલવું વધારે યોગ્ય છે. ભાગ્યને બીજી પેઢી નથી હોતી, અને પુરુષાર્થને આખો વંશ હોય છે. પરસેવાની શાહીથી જે લખે છે ઈરાદાઓ, એમના નસીબના પન્ના કોરા નથી હોતા. જતું કરીને પણ જો શાંતિ ન મળે તો જતા કરી દેવા. લોકો પરિશ્રમનું નહીં પણ પરિણામનું સન્માન કરે છે. અંતે સમય બધું બતાવી દે છે, કોણ શું હતું ને આપણે શું સમજતા હતા. મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર યોગ્ય ન હોય તો ભટકાવી દે, અને યોગ્ય હોય તો જીવન બનાવી દે. શ્વાસ પૂરા થઈ જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય તે મૃત્યુ છે, અને શ્વાસ બાકી રહે અને ઈચ્છાઓ પૂરી થઈ જાય તે મોક્ષ છે. આધાર એ જ બની શકે જે દિલથી સદ્ધર હોય. આધાર શોધો નહીં, આધાર બનો. પાયાના પથ્થરે દબાઈ જવું પડતું હોય છે, પણ ઇમારત એનાથી જ ટકતી હોય છે. ધનવાન બનવું સહેલું છે, પણ ધન્યવાન બન્યા પછી ધન બચાવવું ઘણું અઘરું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.